અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો. વીર નિર્વાણ કે છે એને, વીર નિર્વાણ, જે પોતાનું શાસન અદ્ભુત અને શાસનની સુવાસ પાછળ મૂકીને જાય છે. એટલે ન જના રાખ, હાજરી રહીને જાય છે. જુઓ, અદ્ભુત છે. દાદા ભગવાને આ પાંચમા આરામાં એ જ વીર પ્રભુનું પિતરાગ વિજ્ઞાન આ કળિયુગને વિશે આપણને આપણી આજની કળિયુગની કાલી ઘેરી ભાષામાં આપણે દરેક પોતપોતાની રોજિંદી ભાષામાં સમજી શકીએ એ રીતે, અને જે મહાવીર ભગવાને એમના છેલ્લી દેશના અદ્ભુત દેશનામાં પ્રકાશ્યું બધાને માટે સામાન્યપણે સતત એ પ્રકાશ અને દેશના નીકળતી જ ગઈ. ગૌતમ સ્વામી હાજર છે નહીં, એટલે કે એમને એ પર ઘડી સમય આવ્યો કે જ્યારે એમને હાજર ના રહેવાનું થયું, કે જે ના હાજર રહેવાનો સંયોગ એમના માટે એ જ ભગવાનની સાતત્યતાનો અને લિંગ સ્વરૂપનો સંયોગ પાછળ ચાલુ રહે, 30 વર્ષથી ચાલુ રહ્યો છે. પછી કેવળ આ કળિયુગમાં ચાલુ રહ્યો સાહેબ, કળિયુગમાં એ નિમિત્ત બન્યા કેવળ જ્ઞાન પછી એ લિંકમાં કર્યા થયા. અને છતાં ભગવાનને કે છેલ્લી ઘડીએ પણ ભગવાન કહે છે કે આને એ સંજોગે એની છેલ્લી ઠેસ અને એના વગર ના થયા. આ અનુરાગ તૂટેવો નથી. શું કહ્યું? પ્રશસ્ત રાગ ખોટો ક્યારેય પણ ન હોય, પરંતુ છેવટે એને પણ વિતરાગ ભગવંતોએ તો રાગ કયો. ન ચાલે. દાદા ભગવાને એમ પટેલ બાબતમાં એમની સાંકેતિક ભાષામાં કહ્યું છે, આ તો એક નૈમિત્તિકપણે નીકળી ગયેલી વાણી, એ તો સર્વત્ર સામાન્ય ભાવે હોય, બધા માટે હોય. આપણે એમ નહીં સમજવાનું અમુકને જ માટે હતી એટલે એ બધાને સમજી લેવાની હોય કે અમે એ પક્ષના નથી. દાદા આપણી સમક્ષ હોય એમ પટેલ સ્વરૂપે, અને જ્યારે વાત કરે ત્યારે આપણે બધા દેહ સંજોગ સ્વરૂપે હઈએ, અને ત્યારે દેહ સંજોગ સ્વરૂપે જ આપણી રીતે વાતો ચાલતી હોય. પરંતુ દાદાએ એમ પટેલના દેહ સંયોગના પક્ષના હોતા નથી, અને છતાં પણ એ દેહ સંયોગે કરીને નૈમિત્તિકપણે કેટલી સુંદર સંજ્ઞાઓ આપે છે, અદ્ભુત સંજ્ઞાઓ આપે છે. અમે એ પક્ષના નથી, પરંતુ આપણામાં એટલું બધું ભણાઈ ગયેલું છે, જેને દાદાએ આજની કળિયુગની ભાષામાં એને સ્વભાવ કહી દીધો. સ્વભાવ કયો બહુ સમજવા જેવું છે. નિકાચિત કર્મ કહીએ તો આપણે બહુ મુશ્કેલી પડી જાય. આ તો બહુ અઘરું છે. આ નિકાચિત કર્મ ક્યારે નહીં કરે એ તો બધા. એટલે જૈનોએ તો અઘરું હોય એને અઘરું કરી નાખ્યું. અને વિતરાગ ભગવાન તો હંમેશા ક્યારેય પણ જીવન અને જીવનના મતલબો અને હેતુઓ અને જીવનની રીત સરળ જે કાર્ય જે વખતની હોય ત્યારે દરેક મનુષ્ય માટે સહેલામ સહેલી કરી દીધી હોય છે. મહાવીર ભગવાને ગામડિયાઓ માટે
અને પંડિતો માટે બંને માટે એક સરખી રીતે બહુ સહેલી કરી નાખેલી. પંડિતો અઘરા હતા, એમને સહેલા કરતાં ભગવાનને જરા ઘણું ઘણું કહેવું પડે, અને ગાભાડીઓને સહેલું થોડાક ઉચેલી જાય. દાદા કહે છે ને જલ્દી ચડી જાય એના જેવું. એટલે કે ગામડામાં તો એક જ કે ભાઈ આ આપણું જ જીવન છે અને આપણે આપણા પગે હેડવાનું છે અને ધરતી છે, જોઈએ શું અમે કશું અથડી ના પડીએ, પથ્થરો હોય તો ઠોકર ના ખાઈ જઈએ, ખાડો હોય તો પડી ના જઈએ, મોણસ હોય તો મોણસને આમ એટલા બધા ના ખોઈ છે કે મોણસને અથડી પડીએ. આવું બધું દાદા કહેતા ભગવાન. હવે આમાં કેટલું ગંભીર બોધ આપતા કે સાવધાની પણ રહો, સાવધાની. વિતરાગોનો આટલો જ શબ્દ હતો. અને દાદા ભગવાને આ કળિયુગની ભાષામાં આજે આપણને કહ્યું કે એલર્ટનેસ, ઇંગ્લિશમાં કહ્યું, શું કહ્યું? સાવધાનીને એલર્ટનેસ સ્વરૂપે ઇંગ્લિશમાં કહ્યું, અને આધ્યાત્મિકતામાં એને જાગૃતિ સ્વરૂપે કહ્યું. જાગૃતિ એટલે જાગ્રત, જાગી ગયેલો હોય તે જ જાગ્રત પણ રહી શકે. અને પોતાની ઓળખ પરખ ના હોય એને એલર્ટ રહેવું પડે, નહીં તો જન તે અથડાય, ઠેકરો ખાય, આ બધું થયા જ કરે. એકબીજા હામાં માણસ અથડાતા ના હોય ને આમ આગળ દૂર જતા હોય તોય અથડી પડે. હવે આ કેટલું ગુજરાતનું તે આ વખતે, તે વખત ઓછું. તેમાં આ દાદાએ આ વખતે કહ્યું એલર્ટનેસ થઈ જાય તો દાદાએ કહ્યું કે બીવેરનેસ આવે, એટલે કાયમનો ચેત રહ્યા કરે. ચેતેલો ચેતેલા નર સદા સુખી, એવું કહે છે ને. ચેતેલા નર, ચેતેલા નર એટલે પોતે પોતાનું હિત ના જોખમાય એવી રીતે ચેતેલા રહે કે જેથી એ કોઈના અહિત પણ ના રહી શકે, જેને કારણે એમના પર એ પાછું વળીને પોતાના પર જ આવે. એવું ના હોય. કોણ આવ્યું? મનોજભાઈ? અચ્છા, સાર સાર સાર. હાય ભગવાન પ્રભુ પરમેશ્વર. એટલે દાદાએ કહ્યું મહાત્માઓ માટે ખાસ આજના અદ્ભુત આ વીર નિર્વાણના દિવસે કે જાગૃતિ આપણો આજ્ઞા ધર્મ છે, અને જોકું આવે તે આપણો અધર્મ છે. આપણો અધર્મ એટલે કે ફાઇલ નંબર 1નો ધર્મ અને અધર્મ એ બેની ભાષા આવી રીતે કહી દાદા ભગવાને. ફાઇલ નંબર 1 માટે ધર્મ અને અધર્મની ભાષા, જેના માટે એટલી બધી ચર્ચાઓ થઈ છે. અને ધર્મ અને અધર્મ સમાજ કેટલી એમાં તો વિચારણા થઈ છે, કેટલું લખાયું છે, પુષ્કર લખાયું છે, ઘણી રીતે વિચારાયું છે બધાથી. દાદાએ અદ્ભુત સમજ આપી. કૃષ્ણ ભગવાને તે સમયમાં જે સમય હતો એ પ્રમાણે ગીતામાં મૂક્યું, પણ એ તો નટ ને ખટ હતા એટલે કે બધા સમજી લે છે. હવે પણ દાદા કહે છે કે મારાથી એવું નટ ને ખટ ના રહેવાય, મારે તો ખટ રહી અને પછી પટ એમ નખરી દેવા પડે, સીધા કરવા પડે. એટલે મારે પેલું ખટ બંધ કરવું પડે. આ તો ખરા દાદા. હા, મહેતા સાહેબ જબરા.
ફાઈ ગયા બધા, આપણે બહુ ફાઈ ગયા, ખરેખર ભાઈ. વસંતભાઈ સાહેબ આવ્યા છે, શું વાત કરો છો તમે? દિવાળી ત્યાં સુરતમાં ઉજવવાની મૂકી નહીં? શું કરશો? મૂકી હરી ખબર ના પડે કોઈને, બોલ્યા વગર. બોલ્યા વગર, હાલ્યા વગર, ચાલ્યા વગર ખરી થઈ જાય. પણ એવું કોને આવડે એવી ખરી કરતા? તો એના માટે એવું આ જોઈએ સાધન, સાધન એવું હોય તો. એટલે નારાયણ કહેવાય એમને, જેવા તેવા નહીં. શું સ્થિર પુરુષ કહેવાય, વાસુદેવ અવતાર કહેવાય છે ને. પ્રકૃતિ જેવી હોય એટલે આપણો માનવ દેહ અને મનુષ્યનો દેહ આપણે બધાનો દરેકનો છે. એટલે આવા પુરુષો આવીને આપણને એક જ બોધ આપે. અને આ કાળમાં દાદા ભગવાને તો અદ્ભુત આપ્યું. આ કાળમાં આપણને આટલા બધા વિકાસના આપણા જીવનમાં શું છે પછોડ્યું, અને આવા સુખ સાધનોમાં આજે પાર વગરના દુઃખો છે બધાને, અંતરના પાર વગરના. એમાં દાદા ભગવાને જે સીધી સાદી સમજ, આખી વ્યવહારને રોજિંદા જીવનની રીતો બતાવી, બહુ સુંદર બતાવી છે, બહુ સારી. કોઈ અઘરી ભાષા નહીં, સલામ સલી. અને આટલી સહેલી રાખીને સહેલી ભાષામાં જો બધું આખું જાય તો બહુ સારી વાત છે, ઘણી સારી વાત છે. બૌદ્ધિકો માટે, ઇન્ટેલિજન્સના ક્લાસ માટે તેનું રહેશે જ, એ છે, એ વર્ગ છે એક જાતનો. આપણે કોઈ વર્ગને નકારી શકાય તો નહીં જ, અને બધા જ વર્ગ છે જાત જાતના. પણ મોટાભાગનો વર્ગ આ સામાન્ય મનુષ્યોનો છે. એટલે એના માટે આ રીતે આ ભાષામાં જ હોવું ઘટે, સામાન્ય માણસની ભાષામાં, બસ, બીજું કંઈ નહીં. એટલે આ વીર પ્રભુના નિર્વાણના દિવસે ગૌતમ સ્વામીને ભગવાને આ જ કહેલું, એક જ. અને એમને એમનાથી થોડેક અંતર કરવા માટે, કે જે અંતર એમને જ એમની લિંકની અનુસંધાન કરી આપે તે કર્યું છે એમને. એમાં સમયનો કાળનો આંતરો નહોતો, પરંતુ એમનો જે આંતરો હતો એ નીકળી જવા માટે આ વસ્તુ એક હતું. એમને કશું કર્યું નહોતું, કશું જ નહોતું. એવી રીતે દાદાએ આપણા બધા માટે કશું જ કરતા નહોતા, અને કશું કર્યું એ નથી કોઈના માટે કશું જ. આપણા આંતરાઓ ને અંતરાઓને આ બધું કેમ કરીને ખસે એવું જ જોયું છે. અને બીજું ખાસ વધારે સ્પેશિયલી એક કાળજી દાદાએ રાખી હોય તો દરેક મહાત્માને એમની મહાત્મા માત્ર પ્રત્યે એક જ નજર રહ્યા કરતી, કે એમને નજર પડતા જ સમજી જવાય કે અહીંયા આગળ આ હું કઈ જગાએ છે એ ખ્યાલ આવી જાય. એટલે પછી એનું હુંનું ઠેકાણા પડે એનું રાખી દે. જેને હુંનું ભાન ના હોય ને એને પણ એ ભાન આવવાના સંયોગ ઊભા થાય એવી રીતે રાખે. અને ભાનમાં આવેલો હોય એને ખસેલો પાછો એને ભાનમાં ત્યાં જગ્યા મૂકી. આટલું કરે, કશું કર્યા કરે, હા બોલે કશું નહીં. સંજ્ઞાઓ કોઈને એમને કશું કર્યું નથી. લો રીટા, સમજાય? તમને શું લાગે છે? હે? હા, એટલે હવે આપણે એ દાદા આપણને મળ્યા ને તાજા માજા હજુ કંઈ આગા ગઈ ગયા ક્યાં છે? ભલે આપણને લાગે આટલા વરહો ગયા, પણ એવું કશું વરહો શું કે આ શું દાડા શું, સમજાય છે? પરંતુ આપણે એમની સમક્ષ હતા ને જે કેવી રીતે હતા ને કેવી રીતે નજીકના વખત સંજોગ મળ્યા, નજીકના હતા, થોડું જેવા સંજોગો મળ્યા એવા સંજોગોએ. પરંતુ એમાંથી હવે આપણને એ સામું આવી અને આપણને બોધ મળે છે. કારણ કે આપણે ઠેકાણે પડેલા છીએ. દાદા નિરાંત આની હતી મહેતા સાહેબ.
આ ખીટે એવા બંધાઈ ગયેલા છે કે એમની ગમે તેવી સ્વભાવ હોય તેઓનો, તે ચરવા વધારે ચરી ખાવાનો, તો ચરીના બોર ચરી નહીં ખાય આવે. શું કહ્યું? એ સ્વભાવમાં જોર હશે એટલું જ ચરશે, બીજું કંઈ લાંબુ નથી ચરવાના. એ આટલી નિરાંત એમની હતી. બરોબર, કેમ હશે? શું છે? સાત્વિક વાળાની ગાંઠ જરા એવી હોય, રાજસી વાળાની એવી હોય, દરેકની ગાંઠ. એટલે ડિસ્ચાર્જ સ્વભાવ કેવો છે એના પર છે. એટલે હોય તો, પણ એ જોવાનું નથી આપણે. પણ એનો અર્થ એવો નથી કે જોવાનું નથી એટલે એ આપણને અંદર છે ભાઈ ચુસ્તું. એટલે આપણી જાગૃતિ આટલું જ. એ જાગૃતિ ક્યારે કે ગૌતમ સ્વામીને આગળ થોડા ગયા અને થયું, અને જ્યારે ખબર પડે વીર પ્રભુ નિર્વાણ, અને હા વીર પ્રભુ નિર્વાણ, અને જેમની સતત જેમની સાથે રહેવાનું અને નિર્વાણ, અને એમને વીર પ્રભુ ત્રિકાળ જ્ઞાની એમની આવી સમજ હતી. સર્વજ્ઞ બધું જ જાણે, અને છતાં મને આ છેલ્લી ઘડીએ દૂર રાખ્યો. આ વાત આપણે અંતેવાસી શબ્દ બહુ આપણે આને બહુ ગમે છે આપણે, કારણ કે આજની ભાષા સુધરી ગયેલી છે ને, એટલે આપણને એ ભાષામાં લખવાની બહુ ગમે છે. અને આપણા માટે કોઈ લખે તો આપણને ગમી જાય છે બહુ. કેમ હશો સાહેબ? ના ના. અને આપણે બીજા લખીએ તો આપણને હરખાઈ જઈએ છીએ, મેં કેટલું સારું લખ્યું. એટલે અંજલિ હશે જ મારા પર. જુઓ મહેતા સાહેબ, મેં શું હસવા જેવું કહ્યું તો હશે છે. આવીએ દીપક કોને સમજાય છે? અંતેવાસી એવર ફ્રેશ રહેનારાને શું અંતે કે દૂર, અંતર જ નથી ત્યાં. સમજાય છે? શું તરું જોયા કરો છો? સોનલ સમજાય છે કે નહીં? એટલે એમને તે વખતે બહુ કઠ્યું, જબરું કઠેલું. અને શાસ્ત્રોનું એનું વર્ણન તો બહુ ભારે લખી રાખ્યું છે કે એમનો વિલાપ ને એમનો વિષાદ ને વિલાપના એવા શબ્દો ના લખાય. ખરી રીતે લખાય નહીં. એમને એવા પુરુષ માટે ના લખાય, ગૌતમ સ્વામીના ગ્રેડના માટે. છતાં દુઃખ તો બધાને થાય છે. આપણે દાદા એમ પટેલના એના પર બધાને નહોતું થયું કંઈ? બધા કવિરાજે કેવું સરસ પદ કહ્યું છે, પીના રૂમાલ હાથમાં રહી ગયા કે ગાયા કરે છે. 2 લાઈન તો ગાવ, 1 લાઈન તો બોલો. હવે આજે વીર નિર્વાણનું છે, જોરથી બોલવાનું થોડુંક. જોરથી બોલજો, પણ અમને રડાવશો નહીં, મહેરબાની કરજો. કાળના પ્રવાહમાં બોલો, સમણા વહી ગયો. કાળના પ્રવાહમાં ભીના રૂમાલ રહ્યા હાથમાં. ભીના રૂમાલ રહ્યા હાથમાં. અમને સુકાતા જીવતા મળમાં. પોર્યા છે સુખડની માળમાં. સુખડની સોડ છે સુખડની સોળમાં.
તું આ કઈ ગાડી ઓય ચકડું બોલતી નથી ને શું કરે તો આનું આવું જીવન કાઢે છે મોટી લિંગાયત થઈ અને આમ તો બહુ ડાપણ કરે છે રીટાબેન કોને જરા વળવું એને થોડું એટલે આવું છે પણ એ તો ગૌતમ સ્વામી હતા. અમે નથી કહ્યું કે છેલ્લા શ્વાસોનો અમારો અનુભવ અંગૂઠા જરા અધ્ધર થઈ ગયા પણ કોઈને ખબર ના પડે. એ તો કેવી રીતે ખબર પડે? અમારું અંગૂઠા પર જવું અને ધીમે આવું એ અમે જ જાણીએ ને એવું હતું. એ ગયા તે વખત ઉપર કોણ જાય છે ક્યાં છે તરત પાછું હવે 5 કેટલો સમય લાગે એને છેલ્લા હતી ને ત્યાં બેઠી હતી ને કનુભાઈ નહોતા ઊભા? ખબર નથી, આને ખબર નથી. આવું હતો ને માથા પર બેઠેલો. એટલે ગૌતમ સ્વામી એક પળ આવેલી અને તરત જ એ ત્રિકાળ જ્ઞાની પણ વિતરાગ શબ્દ પછી તરત જ અમને જલાયો પાછો. એ આપણા માટે આ દાદા ભગવાન માટે જલાવવાની જરૂર હતી. એટલે કે અમે એ પક્ષના ન હોય એ કેટલું ગંભીર અર્થ છે એમાં. શબ્દો સાદા છે, સામાન્ય છે, પણ આપણે એનો પરમાર્થ નથી પકડ્યો. એમની વાણી આપણે બધી રીતે એને એટલી બધી આપણે એને વગોઈએ છીએ, વાગોળીએ છીએ, બધી જાતની રીતે કરીએ છીએ પોતપોતાને જેને જેવી રીતે સમજ પડી એવી રીતે. પરંતુ જ્યાં માર્મિક આવે છે ત્યાં નથી પકડાતું. આ બહુ સમજવાની વાત છે. રિસર્ચ અહીંયા કામ કરશે. રિસર્ચને બહુ મોટું નથી આપવાનું હોતું, પણ થોડું લઈ અને એનો વિસ્તારને સામાન્ય ભાષા મૂકી દેવાનું હોય છે. એને મૂકવાનું સામાન્ય ભાષામાં સમજાય છે. આ નોબેલ પ્રાઇઝ આપે છે એમ નથી આપતા આ લોકો. આ અમેરિકાના 2 ઇકોનોમિસ્ટે નોબેલ પ્રાઇઝ આપ્યું તેમાં એ બેને જે રીતે એક પોલિટિકલ સાયન્સના હતા પેલી બેન અને પેલા બીજા બંને, એમાં એને આમાં ઇકોનોમિક્સમાં જુઓ પણ એ વિચારધારા છે ને સ્વતંત્ર કે માનવ અને માનવ જીવન ને એનું જીવન એને ઇકોનોમિક્સ અને માર્કેટ, ફ્રી માર્કેટ અને ફ્રી માર્કેટ ઇકોનોમી, આજનું વર્લ્ડ, આ વર્લ્ડની સ્થિતિ, આ શું હાલત થઈ, આ બધું શું એ નથી આટલા બનેલા. હા દાદા, તારે એને કહ્યું કે આજના આ વિકસેલા વિજ્ઞાનમાં વિજ્ઞાનની બહુ બધા વાતો કરે છે. વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન. ત્યારે સામાન્ય ગામડીઓ પૂછે, બહુ સાચી વાત છે તમારી, વિજ્ઞાન વિજ્ઞાન બહુ બધું સાચું, પણ એમાં અમારા ગામડિયાને અમારા દિલમાં અમને શું શાંતિને સુખ આપ્યું કે છે? આટલું સારું સર તો વિજ્ઞાનની બહુ વખાણ કરો, બધી રીતે કર્યા તમે, પણ અમારું શું? આ વાત નથી. શાતા એટલે શાંતિ. શું કહ્યું? શાતા બહુ સુંદર શબ્દ છે, બહુ સુંદર શબ્દ છે. શાંત પરિણામ દેહના ઉદય પ્રમાણ ન રહ્યા કરે અને શાતા વેદનીય કહે છે. પણ શાતા વેદનીય જ્યારે કહે છે ત્યારે સુખના ભાગમાં ચાલી જાય છે. એ વેદનીય કહ્યું એટલે કર્મ સ્વરૂપે કહ્યું, કર્મફળના. એટલે
કૃત કર્મના ફળ સ્વરૂપ કહ્યું એને, કરેલા કર્મના. કર્મ કરેલું ના હોય ત્યાં હું તે ફળે નહીં. ફળે ખરું? કર્યા વગર ના ફળે. કરેલું જ હંમેશા ફળે. દીપક બોલો ને, શું કહે છે? શું આવે તો એને પૈસે લખી લાવજે. મહેતા સાહેબ કહો જરાક આવે, આપ વિનંતી કરો, મારું જ નથી માનતા. લખી કહ્યું પપ્પાનું કયું વાત કરી? ચોક્કસ એ તો અંદીન કહી દઈશ હું. ચોક્કસ. પેલા મોટા સાહેબ હા હાથમાં જ આપો ભાઈ, એને હાથમાં જ રાખો, એને ચોળા નહીં દેવાનું. દાદાજી, આજના દિવસે વર્તમાન યોગની ઉત્કૃષ્ટતા અને એનો કેમ કરીને ઉત્તમપણે લાભ લઈ લેવો એના સંબંધમાં કહેશો? આજે એટલે કે આજ કાયમની આજ જ હોય છે આપણી. કોઈ દાડો આજકાલ થતી નથી અને આવતીકાલ એની હોતી નથી. આજને જીવી જાણે છે એના માટે છે આ તો. એટલે વર્તમાનતા તો બહુ સમજવા જેવી ચીજ છે ને. એ જ આ વીર પ્રભુનું વીર નિર્વાણનો દિવસ છે અને એ જ આ ગૌતમ સ્વામીની અદ્ભુત લિંગ છે. અને તરત જ એમને એ તો વિતરાગ હતા કે છે, પણ તરત એ કહે છે એ કેવી રીતે? એ દેહના પક્ષના હોઈ શકે જ નહીં. અને દેહના પક્ષનો હોય ને એટલે એને એમના તીર્થંકરત્વ દેહનું હતું આટલું અદ્ભુત, છતાં એના પક્ષના ના હોય તો ગૌતમ સ્વામી દેહના પક્ષના કેવી રીતે હોઈ શકે? પતિ વિતરાગ. અને આખી સૌરે થઈ ગઈ. વાળી ના લાગે ને. આ તો સમજ પુરુષો કહેવાય. પછી એક ક્ષપક ચડી જાય છે તે વખતે, અને ક્ષપકતા આવતા સુધીમાં તો કેવા જ્ઞાન ખુલ્લું થઈ જાય છે. ક્ષપક શ્રેણી કહે છે એને. શું? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનની ક્ષપક શ્રેણી. આપણે શુક્લ ધ્યાન બોલીએ છીએ, શુક્લ ધ્યાનની શ્રેણીએ લખાયા બધું, પણ એ ના રહી શકે, કોઈ દિવસ ના રહી શકે. સમજાય છે? ઉપયોગ બધું ખરું. આ તો એક અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે. સમજાય છે? અપવાદ માર્ગ છે, પણ સાતત્ય કેટલી પેલી સરસ લાઈ. સાતત્ય હોય તો ચલાય ને તારે. ના, એ તો વાંધો નથી. આ ભરત કઈ ગો લિંગાયત હા ઊંચો કર. જો અત્યારે લખ્યું છે ને, એટલે આજે તને દિલમાં થયું છે, બહુ સારી વાત છે, પણ આ સમજ પછી અંદર રહેવી જોઈએ. શું કહ્યું? આ જે શરીરથી તું જીવી રહ્યો છું, એ શરીરથી જીવતા જ્યારે સુખ આવે ત્યારે આપણે આ જતું રહે છે. સમજાય છે? હા. એટલે બધા જ સંજોગોમાં સુખ કે દુઃખ આપણે બેવથી છૂટ્યા છીએ. સમજાય? એ ભરતનું છે બંનેનું. આપણે છીએ, પણ પેલા એમાં જો પડ્યા તો જીભ પર આ વાત. હવે સમજી ગયો? સાચવજે તું. શરીર તો આપણા બધાના છે, પણ આ શરીરે કરીને વ્યવહારથી આપણે એકબીજે પરિચયમાં આમ તેમ હઈએ, એટલે આ શરીરે કરીને આ શરીર ગમે તેમ રીતે હોઈ શકે એવું શરીરનો ધર્મ જ નથી. તને સમજાય છે? એમાં આ બની જાય છે. આ ખાસ કાળજી રાખજે. રાખીશ? ચાલો લઈ લે ભાઈ, અને પાછું આપી દઈએ. આ મિલન શાહને પછી લઈએ, અને પછી લઈએ. આ છોકરા નાનો છોકરો છે એને જરાક તમે જરા સમજાવો ને. આ કોણ બેન છે? હે? અર્ચના કોણ? અર્ચના કોણ છે? આપતા પુત્રને મળો. હા, અહીંયા આવીને મળો એટલે સમજાવી દેશે. બાજુમાં ધીમે રહીને વચ્ચેથી આવી અને બાજુમાં નીરવ અને દર્પણા
દર્પણા તમે તો પેલી બાજુ બેન જો અંતા છોકરાને ના લાવી હા અત્યારે સાથે જ આવજે ને તો પછી જા લઈને જ આવજે હા બેન તો જ કામ થાય ને જા આવે એટલે લાવજે પછી અને ગમે તારે પછી આ પતે તો ઉપર મળી શકાય તે વખતે વાત થઈ જશે તારે પણ આ કાળજી રાખજો બસ એને સમાધાન આપો નીરવ અને દર્પણા તમે દર્પણા નીરવ કોણ અચ્છા એને આજે એનો અજન્મા જન્મદિવસ છે આ તો બહુ સારો દિવસ કહેવાય વીર નિર્વાણનો બહુ સારો દિવસ કહેવાય એટલે એ આપતા પુત્રો પાસે અને સર્વે મહાત્માઓ પાસે આશીર્વાદ માગે છે એટલે બધા મોટેથી આપો અર્પણા તું નીરવ થઈને જીવજે નીરવ તું અર્પણા થઈને જીવજે આ આશીર્વાદ હા કે જેથી તમે બધામાં તમે બધાને તમને જ જોઈ શકો હા અને બધામાં તેવી રીતે બધાની સાથે રહી શકો હવે સમજી ગયા કે નહીં બોલો હા એ જીવવાનો મતલબ લો થઈ ગયું હવે આ ડૉક્ટર આનંદ આપણો કાર્ડિયોલોજિસ્ટ અમેરિકાથી હે હે નેફ્રોલોજીસ્ટ કે ખબર આ બધું બહુ ભાષાઓ બધી તમારી ટેકનિકલ પરંતુ બહુ સારો ડૉક્ટર છે આપણો યંગ ડૉક્ટર છે આપણા સુરતના ડૉક્ટર આનંદ આપણા વસંતનો ભત્રીજો એને જય સતચિત આનંદ દાદાજી શોર્ટમાં સ્વીટ બહુ સારું લખે છે જય સતચિત આનંદ દાદાજી પેલું SSCC એવું કરવાને કે સતચિત એ બહુ સારું લાગે છે છૂટું પાડી દે હેપી દિવાળી એન્ડ ન્યૂ યર ધીસ ઇઝ ડૉક્ટર આનંદ ફ્રોમ લુઇસવેલ આ જાણે કે પોતે આનંદ નથી એવી રીતે લખવામાં જાય છે કેવો છે આ છોકરો તરુબેન હે લુઇસવેલ USA દાદાજી I feel so lucky knowing and feeling that your unconditional love and infinite grace resides with me here and now, constantly flowing from within. આ એનો અનુભવ બોલે છે મહેતા સાહેબ સાંભળજો હા દીપક બરાબર સાંભળજો On the occasion of this Diwali and New Year, I thought I would openly ask for forgiveness for all of my infinite mistakes and blunders that Anand has committed, knowingly or unknowingly, over this last year and since time immemorial. હવે આ બોલો આને તો કંઈ શાસ્ત્ર વાંચ્યું નથી કશું નહીં કંઈ જ ખબર નથી પણ પ્રતિક્રમણ સાહેબ કેટલું આ ભાવ કહેવાય ભાવ પ્રતિક્રમણ કહેવાય શું વાત કરો છો આ જૈન પ્રતિક્રમણ કહેવાય સુરતી પ્રતિક્રમણ ના કહેવાય May the strength, courage and all that is needed to never commit these mistakes again manifest within me. સારું છે ના ના અધ્વરી સાહેબ કઈ ગયા અધ્વરી સાહેબ ને દેખાતા નથી હા હું કઈ ગયા છે તો આજે જોબ પર છે સારું May the strength, courage and all that is needed to never commit these mistakes again manifest within me. Good, right? Short and sweet, right? With your grace, may all Mahatmas and I realize and maintain true Agnya Dharma, such that absolute understanding of the science blooms and that which is worth experiencing in your eyes is experienced. બહુ સારું લખે છે દાદાજી you know Anand better than anyone.
better than Anand thinks he knows himself. As such, as per the guidance of Shuddhatma Bhagavan, that is the real me, I offer my surrenderance of the above prayers and Anand at your Sharan. Sharan શબ્દ બહુ સારો લખ્યો છે. Knowing that the blessings you freely bestow is always the best. Minashanandji. Dadaji, I thought I would also mention that I happen to have started speaking with a girl relating to marriage. The name is Alisha Patel from Los Angeles, USA. Oh, ભાઈ તો વાત તો કરવી પડે ને બેટા. એમાં શું વાત તો કરવી પડે ને. દાદાજી, it is with you, with your grace, Anand can follow the loving guidance that you constantly provide and remain in Ajna Dharma. I am reminded of your loving words to me. I am one with you. Constantly એની જોડે રહ્યા કરે છે. છેલ્લે અમે ત્યાં છૂટા પડ્યા હતા લગ્નમાં. Please also accept a sincere Jai Satchidanand from Dad, Mom. મોમ તો મોકલે જ છે પણ ડેડથી ડિફિકલ્ટ હતું આવવું, તે આવવા માંડ્યું. જુઓ, ડેડ, મોમ, વસંત નાના તો છે જ ને, નાની, બિનલ, સેજલ એન્ડ એન્ટાયર ફેમિલી. I offer a special Jai Satchidanand on behalf of my Kushalaba Mahatma and Mahatmas Gitesh Mama and Meenakshi Mami, who have been facing a very difficult situation with Ba's severe memory impairment illness. Please accept our Jai Satchidanand from all of the JSS youth. JSS youth તરફથી મોકલે છે આપણે બધાને. હા, અમેરિકાના all Mahatmas from the US and from one and all. લે આ તો તમારું અમેરિકાનું સંભાળી લીધું બધું વસંતભાઈ, અને શાબાશી આલજો. હે, કોઈને ભૂલતા નથી. આ જબરદસ્ત, બહુ સારું લખ્યું છે. આપજો જરાક આ શાહ સાહેબને. હવે મિલન શાહ કંઈ છે? મિલન શાહ, એટલે અહીંયા આવો. ચાલો જોવા દો. ત્યાં સુધી આપણે આ 3 આપતસૂત્ર અમને લઈ લઈએ. આપતસૂત્ર નહીં પણ અમારા શ્રેણી અનુભવ જ્ઞાન સૂત્રો છે આ આજે. એટલે શ્રેણી 26માંથી એમને 3 સૂત્રો મૂક્યા છે. સૂત્ર નંબર 1, સૂત્ર 57, આમ આવતો રહે. બેસ નીચે, પેલી બાજુ ફરીને બધાની સામું બેસ. બસ હમણાં બેસ. સૂત્ર નંબર 57. આ 5મા આરામાં અક્રમ વિજ્ઞાન એટલે શું? તો કે કેવળ સમજણ કેળવી લો. આ કેવળ જ્ઞાનનો માર્ગ આ કાળમાં કેવળ સમજણથી છે. આ કાળમાં સમજણથી તમે કેવળ જ્ઞાનને સ્પર્શ કરી શકો, ત્યાં સુધી જઈ શકો. હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું એવું બોલી શકીએ ખરા, પણ હોઈ શકીએ નહીં. અક્રમ છે આટલું છે. અદ્ભુત છે. કારણ અને કાર્યનો સિદ્ધાંત આ કાળમાં ગુણમાં ગુણ સિદ્ધાંત દાદા ભગવાને એટલો સરળ કરી મૂક્યો છે કે કારણને કાર્ય સ્વરૂપે, ક્રિયાકારી સ્વરૂપે આજે અદ્ભુત સ્વરૂપે રજૂ કર્યું છે. આ અપવાદ માર્ગથી અદ્ભુત સ્વરૂપ કર્યું છે. ક્રિયાકારીપણે બોલો, કારણ ક્રિયાકારીપણે કેમ કરી હોઈ શકે? કારણ તો કારણ સ્વરૂપે અને ફળે તારે ભાઈ. વગર ફળે કઈથી ક્રિયાકારી થયું એ? હે, ભલે કારણ બીજ સ્વરૂપ ના હોય ત્યાં સુધી એ બીજ સ્વરૂપ ફરવાનું કેવી રીતે? બોલને. હે, આપ બોલો છો તો હું ખરું કે નહીં? બીજ સ્વરૂપ છે એટલે બીજ સ્વરૂપ ના તો કેવી રીતે ફળે? એટલે બીજ સ્વરૂપ છે એટલે ફળે. એટલે શું છે? તો કે કાળમાં ફરી રહ્યું છે. કાળમાં ફરી રહ્યું છે અને
ક્રિયાકારીપણે પણ ફરી રહ્યું છે. બે રીતે છે એમાં. એટલે આ કાળમાં જેટલું ક્રિયાકારીપણે ફરી લેવું જોઈએ અને ક્રિયાકારી થઈ શકે એટલું થયા જ કરે છે. એ સમજણથી કેવું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને મહેતા સાહેબ? કેવળ જ્ઞાનની વ્યાખ્યા શ્રીમદ રાજચંદ્રજીએ ઘણા ઘણા સ્વરૂપ બહુ સુંદર સ્વરૂપે આપી. થોડામાં આપણે એ છે સાહેબ સુમનભાઈ છે, રામમોહન સાહેબ છે. હા, ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન છે કે છે, વિચાર દશા એ કેવળ જ્ઞાન છે. ઘણી રીતે લખ્યું છે અમને વર્તે છે એમ કે છે. એટલે આ કાળમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે કેવળ જ્ઞાન એની વાતો જ ના હોય અને ક્ષાયકના દરવાજા બંધ કરી દીધા ને બધું તમે બધું બંધ કરીને તે કવિરાજે 10 લાખ વર્ષના બધા કે છે હલો 10 લાખ વર્ષના તારા બધા ખુલી ગયા, એક ખંભાથી તાળા બધા. એ કવિરાજને કેવું દેખાયું હશે તારે લખાઈ ગયું હશે મહેતા સાહેબ એ લાઈનો? હે તને આવડે? શું દરેકમાં ના ના બોલે છે. હા તો કે બોલતા શીખ થોડું અને કહો જરા હમ દુકા શીખ ધણાવે. હવેથી હું ના નહીં સમજું. કોણ આપી ગયું? છોકરી હતું આથી. કઈ છોકરી? કોણ આપી ગયું? પેલી છોકરીને મોકલી હતી ને? સાર નામ શું છે? બોલો જે સાંભળીને કહો મને. વૈશાલી. હા એ તો એને તું મળી છું. એ તો મને તું તો જાણે છે. હવે દેહાવદ્યાંતર એમાં થયું આટલું બધી એમાં અસર શું પડી ગઈ છે તને ગાડી? હે મૃત્યુ થાય ને શું કહ્યું તને ખબર નથી? આ કપડું જૂનું થાય એટલે પછી એ ફાટ્યું હોય ને એ હોય ત્યાં બદલો છો કે નહીં બદલતા? આ કુદરતી રીતે સમજણ પડે છે કે નહીં? આ કુદરતના અને કુદરતના દરબારમાં આ કપડું જૂનું જીર્ણ કપડું છૂટી જાય છે અને નવું કપડું આવે છે. એ કુદરતમાં બને છે. અને જીવનમાં આપણે કપડાં વણનારાય આપણે, પહેરનારાય આપણે, ફાટી જાય તો કાને કાઢી નાખનારાય આપણે, પાછું કંઈક તું તાણીને પાછું સાંધીએ દઈએ કરીએ ના ચાલે પછી મૂકી દઈએ બીજું લઈએ. હે અને બહુ વૈરાગ આવે તો કપડાં કાઢી નાખીએ પાછા. અરે તારું ભલું થાય. આવું છે. આટલું બધું શું કહે છે? સમજ જરાક. હે આવું પૂછાય કે સમજાય? ગાળા ના કાઢીશ. તું આપતા પુત્રોને મળજે. હા આપણે નૂતન વર્ષ છે ને ત્યાં આગળ કેલનપુરી મળીને થોડી વાત કરી લેજે. પેલી આપણે વૈશાલી પેલી બહુ ઊંચી છોકરી છે ને એની વાત કરજો તમે. એની હાઈટ બહુ છે. તારી હાઈટ બહુ છે ને? ઊભી થા ને જો 6 ફૂટની છે. સૂત્ર નંબર 120. અનન્યતા એ નિધિધ્યાસનનો સિદ્ધાંત છે. ચિત્તમાં એક જ ફોટો હોવો ઘટે. આ વાત છે. હવે નિધિધ્યાસન તો કંઈ જાત જાતના રૂપે આમ વાતો નીકળી ગઈ છે બધી. એમાંનો એક અદ્ભુત સિદ્ધાંત સ્વરૂપે નિધિધ્યાસનનો સમજનો સિદ્ધાંત છે કે અનન્યતા
એક અને અનન્ય. એક એટલે શું કે ત્યાં આગળ બીજું હોઈ ના શકે, એટલે એને એક કહેવાય. આના પરથી એકત્વ થઈ ગયું. શું થયું? કેવું એકત્વ? તો કે અનન્યત્વ એની સાથે ક્યારેય પણ એ સાથે રહીને પણ એમાં ભળે નહીં અને અન્ય સ્વરૂપ ના થાય ક્યારેય પણ. એવું કાયમનું એકત્વવાળું. પણ અન્યત્વ એવી રીતે સમજવાનું કે આ એકત્વ નથી, એ બધું અન્યત્વ છે કે છે. શું અન્યત્વ એટલે? શું કે સ્પર્ધાત્મક. શું કહ્યું? અન્યાત્મક, અન્યત્વ બધું જ. હવે આપણે કહીએ કે આ જીવતું ના હોય એમાં કઈ સ્પર્ધા છે? આ જમીનની માટી છે એમાં કઈ સ્પર્ધા થાય છે? આપણે જોતા ના આવડે એ તો. બાકી જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે, કારણ કે જીવોથી ખચોખચ ભરેલું છે બધું જ્યાં ત્યાં. પરંતુ સ્પર્ધા ક્યાં થાય છે? કે માથું, બસ માથા હાથે થાય. એટલે માથું એક સ્પર્ધા કરાવે એવું છે. તો માથા બધા જીવોને હોય છે, પણ કેવું માથું એના પર બહુ આધાર રાખે છે. જો પ્રકાશ ખુશ થઈ ગયો. મજા આવે છે. હા, હલકા થઈ જવાય છે ને પ્રકાશ. હે હા, એ તો ભાઈ ગીતાને પૂછે ને કે પ્રકાશ તો કેવો? હા, હવે હલકો ફૂલ થઈ ગયો નહીં? તને ખબર? તારો અનુભવ છે? શું? હે શું? હાજી નિધિધ્યાસન. અનન્યતા, અનન્યતા, અનન્યતા. અનન્યતાનો મતલબ એવો નથી કે બીજું કોઈ હોય ના શકે. એનો અર્થ એવો નથી લેવાનો. શું કહ્યું? એનો અર્થ એવો લેવાનો છે કે એમનામાં બધા હોઈ શકે, પણ બધામાં હોવા એ બહુ બહુમું કામ છે. જેમાં હોય એનું એ નિધિધ્યાસન કહેવાય. એ સિદ્ધાંત છે. નહીં સમજાયું? હનુમાન હતા અને રામ હતા. આવું સમજાય? એવું બધું છે આ. અનન્યતા. પણ આપણે આ દુન્વયી ભાષામાં ને આજની ભાષામાં એ બધું એવું લેવાઈ જાય છે બધું કે એની નેગેટિવિટી દખલાઈ જાય છે. મહેતા સાહેબ, એવું નથી થતું? શબ્દ એવો સૂચક હોય એટલે એ બાજુ લઈ જઈએ. ના, એવું નથી. આ બધા સિદ્ધાંતના શબ્દો બધા નેગેટિવિટી પોઝિટિવ લાઈન મૂકી દે એવા છે. શું પ્રજીવ કહ્યું? બોલો ને, મોટેથી બોલો. બધા નેગેટિવિટીમાંથી બધી પોઝિટિવ મૂકી દે. બધી પોઝિટિવમાં મૂકી દે અને કેન્દ્રિત કરી નાખે એને. અને કેન્દ્રિત એટલે અનન્ય થઈ જાય. અનન્ય થઈ જાય. ખરું કે નહીં? પછી કેન્દ્રમાં બધું સમાય કે ના સમાય? બધું સમાય. હે, સમાઈ જાય. બસ મારું એવું કરી આપો ને. છો જ તમે. શું મારું કરી આલો બોલો છો? હા, ખીલ્યા હતા ને, અમે ખુશ થઈ ગયા. હવે ત્યાંથી જરા બધું જોઈ લીધું, અમે સાંભળી લીધું છાના માના. હા, એટલે ખુશ થયા. નહીં દાદા, આપની કૃપાથી જ છે. ના ના, એ તો બાકી કશું ના, ખુલ્લા થતા જવાનું. બસ ખુલ્લા ગોઠવી દઈને આપણે કે દાદા પ્રદીપને કંઈ આવડતું નથી, કશું જાણતો નથી, આ બેસી અને એને બોલાવડાવો. પતી ગયું. ગોઠવી દેવાનો ઉપયોગ. ચાલે વાત. પછી રેકોર્ડ જો ચાલે છે કે નહીં.
એની મેં તો ફર ચાલવા મળશે. અમને સાહેબને ચાલે ત્યારે બહુ એટલી બધી ચાલે છે. સારું કે ખુશ કરી દીધા બધાને, ખુશ કરી દીધા. જૈન ના હોય એવું જ લાગ્યું. હજી પહેલી વખત હે પહેલી વખત એવું લાગ્યું. સૂત્ર નંબર 256. દાદા ભગવાને આખા શરીરને સાધન તરીકે વાપર્યું. એ કોણ વાપરી શકે? છૂટા હોય તે વિરલ અજોડ પુરુષ જ વાપરી શકે. વિરલ અજોડ પુરુષ જ વાપરી શકે સાધન. હવે આપણા બધા ધર્મોમાં બધી રીતે શરીરને સાધન અને એ તો કહ્યું જ છે, પણ કોઈ સમજાયું નહીં કે આ સાધન છે એવું કોઈ ના સમજાયું. ના, તે તો હું જ છું કહે છે. હું જ છું. દીપક આવું કેમ કરો છો? આવું ચાલતું હતું. આપણે બોલીએ અને આપણા જ બોલને આપણે ઘાત કરીએ, એવું કરવાનું? પ્રદીપભાઈ સમજાય છે ને? એવું કોણ એવું થતું હશે? મહેતા સાહેબ, પોતાનો બોલ હોય ને બોલને જ ઘાત થઈ જાય એવું ચાલે? બોલ નીકળે તો નીકળે તો પોતાનો ઘાત થાય એટલે પછી બીજાને ઘાત કર્યા વગર રહે ખરો એ? એટલે આ વાત છે. એટલો આજે વીર પ્રભુ જો ને પછી છેલ્લે કેવા દેશના થઈને એમની છેલ્લો બાકી હતું તે બધું હાવ ખલાસ થઈ ગયું હતું. ભળભળ ભરીને કરીને ખલાસ થઈ જાય એવું હતું. તારે બધા હું થઈ ગયા પ્રભુ. બોલો. અને એનું અને મરસ્કેનો કેટલો લિંક. એટલે કાલનો તો પાછો ખાલી દિવસ છે ને પાછો, એટલે ગૌતમ સ્વામીનો આંતરો આવ્યો. ધોકો દિવસ આંતરો આવ્યો. અરે સાચવજો સાહેબ, ધોકો છે. વધારે દાડો. હે ચેતવા માટે. આવી રહ્યું છે આગળથી ચેતવે છે. એટલે અદભુત છે. આખા શરીરને સાધન તરીકે વાપર્યું. એ તો વિરલ અજોડ પુરુષ કહેવાય. પુરુષ, મૂળ પુરુષ કહેવાય. મૂળ પુરુષ આ બધા અદ્ભુત. એટલે આખો વિતરાગ ધર્મ જ એ મૂળ પુરુષોનો ધર્મ કહેવાય છે. જો દાદા એટલે શું? તું સારું ભણે છે ને તું કોલેજમાં છું તો કહું તને તો જયંતિભાઈ બેહો ને, આમ આમ જ બેસી રહો. ત્યાં બેસી જાઓ ને ત્યાં બહુ પાછળ ના જશો, બેહો ને જગ્યા ઊભા છો ત્યાં આગળ, એટલે પાછળ ના જશો. આમ બસ ચાલો. એટલે દાદા એટલે શું કે આપણે પોતે. બોલ મોટેથી બોલ ને. આપણે પોતે. દાદા એટલે આપણે પોતે. દાદા એટલે આપણે પોતે. તું કોણ છું? મિલન. હું મિનલ. હે મિલન. મિલન. હું મિલન છું તો એ દાદા નહીં. હું મિલન છું એટલે દાદા નહીં. એટલે નહીં, એ દાદા નહીં. એ દાદા નહીં. પણ હું છું. પણ હું છું એ દાદા. એ દાદા. તે આપણે પોતે. તે આપણે પોતે. તું બોલ. દાદા એટલે બોલ. એની પાછું મોટેથી બોલ. દાદા એટલે આપણે પોતે. બોલ મોટેથી બધાને જોઈને.
દાદા એટલે આપણે પોતે. હા પછી હાર્દિક એટલે દાદા નહીં, હાર્દિક એટલે દાદા નહીં, પણ પણ હું હાર્દિક હું હાર્દિક એટલે દાદા નહીં, દાદા નહીં, પરંતુ પરંતુ હું પોતે હું પોતે એ દાદા એ દાદા. દાદા સમજે. અને હું હાર્દિક એ જુદો, હું હાર્દિક એ જુદો, એ ભણતો છે તે અવો એ. હું ભણું છું તે પોતે. હા તે દાદા ભણેલા હોય કે દાદાને ભણવું પડે? બોલ, જવાબ આપ જલ્દી. દાદા ભણેલા હોય ને હા. એ તો આપણને ભણાવે, એટલે એમની પાસે શીખવાનું નહીં. હે ખબર પડે છે ને બધી. એટલે આ છોકરો સારું શીખ્યો છે. હે તું આગળ ભણીશ? હા. હે હા. ચોક્કસ? ચોક્કસ. કેટલું ભણીશ મને કહી દે, મોટેથી બોલ. તારી શું ઈચ્છા છે ભણવાની? બાર સાયન્સ કરવાની અને એના પછી ડોક્ટર બનવાની ઈચ્છા છે. લે એ માટે હું તમારા બધાના આશીર્વાદ માંગી રહ્યો છું. પણ આમાં ડૉક્ટર હોય એના આશીર્વાદ માગું જલ્દી મળે તને. છે કોઈ ડૉક્ટરો આમાં? શોધી કાઢ. આપ પૂછો, આપનામાં કોઈ ડૉક્ટર છો? પૂછને. આમાં અહીંયા આ ગુરુદેવો બેઠા છે. પૂછ પૂછ. આપનામાં કોઈ ડોક્ટર છો? એટલે બેનમાં કોઈ ડૉક્ટર છો? પૂછ પૂછ. બેનમાં કોઈ ડોક્ટર છો? આશીર્વાદ આપો. જો તું ભણાવું પણ કેવો ડાયો છોકરો છે. છોકરાઓને ભણાવવાનું બહુ સારી વસ્તુ છે, પણ છોકરાઓ જોડે તે જ વખતે એવડા નાના ને એ ઉંમરના ને એવા જ આપણે હઈએ તો જ એ ભણાવવાની મજા આવે. શું સમજાય છે? હા. એટલે ભણાવતી વખતે આપણે એમનાથી નાના થઈ જવાનું. શું કહ્યું? કે જેથી આપણે એમની પાસેથી ભણીએ તો જ એ તો ભણાય. અને આપણે ભણાવાય સાથી કે આપણને માને કે આપણાથી મોટા છે. એમને અંદર દિલમાં બેસી જવું જોઈએ, તારે મજા આવે. ભણવાનું ભણાવવાનું આવું છે, સમજો? હા. હા. તને સમજાય થોડુંક? હા. હા. તને ગમે ને? ડૉક્ટર થઈ જવાનો જા તું, પણ ડૉક્ટર થવા માટે પૈસા બહુ જોઈશે. શું કરીશ? મોટેથી બોલ. દાદા પાસે લઈશ? હા, મોટેથી બોલ ને. પપ્પા પાસે છે? હા. હા, એટલે જરૂર પડે તો દાદા છે પછી છે. મોટેથી બોલ ને. જરૂર હશે તો દાદા જોડે માંગી શકીશ. કયા દાદા? જયંતિ દાદા. જયંતિ દાદા. આ ડૉક્ટરો પાસે ના મગાય કે તમને પછી પાછા આપી દઈશું? એવું મગાય ખરું? શરમાય છે. જો મહેતા સાહેબ, છોકરો ડાયો છે. હે પણ તને જરૂર પડે ને તાર દાદાનું છે ને, આ બધા સાહેબો બેઠા છે એ બધા મદદ કરે એવા છે, પણ તું તારે પછી ભણી લઈને પાછા આપવા પડે. હા. હા, આપવું ખરો પાછા હા. કે ભૂલી જવું? ના. સાચું? સાચું. તો જા લે. તું દાદા હું અત્યારે ફિઝિયોથેરાપી મોટેથી ત્યાં દાદા હું અત્યારે ફિઝિયોથેરાપી ભણી રહ્યો છું. ફિઝિયોથેરાપી બહુ સરસ. જા. પણ તું આમ તો આમ બેઠું, ફિઝિયોથેરાપી તો આમ બેઠું. હા, થઈ રહ્યો છે. થઈ રહ્યો છું. કટાળ થઈ જશે. ના ભણજે. કયા વર્ષમાં છું? ફર્સ્ટ યરમાં છું દાદા. કેટલા વર્ષનો કોર્સ? 4.5 વર્ષનું. હા, 4.5 વર્ષનું. 4.5 વર્ષનો. એટલે ડિગ્રી મળે હા દાદા. એમ? બહુ સારું કહેવાય, ઘણું સારું કહેવાય.
અહીંયાની આપણે આમાં તમારે મેડિકલમાં છે પેરામેડિકલમાં. પેરામેડિકલ. ઓ વેરી ગુડ વેરી ગુડ. જા, બહુ આશીર્વાદ તને. હા, અને અડચણ પડે તો કહેજે સાહેબોને. હા, જાઓ. જાઓ.